જો હનુમાન દાદા આવી ગયા છે. એકવાર વિડીયો ભાઈ પૂરો જોજો, મજા આવે છે. મહાભારત અને રામાયણનું ભાઈ વર્ણન કરેલું છે આમ ચિત્ર દ્વારા અને જામે એવું છે બરોબર. તો આ ભાઈ બ્લોગ તમે જોજો એકવાર, એટલે તમને હું કહું એટલે ભાઈ આ વખતે પહેલી વાર મેં કીધું ભાઈ બ્લોગ પૂરો જોજો બરોબર. તો એટલે તમને મજા જ આવશે બરોબર. તો ભાઈ જોજો દાદા બરોબર. તો બ્લોગ તમે કન્ટિન્યુ રાખજો. તો એમ બ્લોગ છે હો ભાઈ, કાંઈક ખોટું કહો, કાંઈ ખબર ન મને શું છે. આ બધું જો શંકર મહારાજની મૂર્તિ પણ છે. રામ રામ બધાને સ્વાગત છે તમારું ભીલ વિજય વ્લોગમાં. આપણે ભાઈ સુરતની અંદર ગુરુકુળ મંદિરમાં આવ્યા છે બરોબર. તો વ્લોગ તમે કન્ટિન્યુ બન્યા રહેજો. આ વ્લોગ સારો થવાનો છે. તો આ ગેટ છે બરોબર. હવે આપણે અહીંયા પહેલાં આ જગ્યાએ જઈશું હમણાં. શિવ પાર્વતીજી આ બધું શંકર મહારાજની મૂર્તિ પણ છે. તો ભાઈ સરસ મજાનું છે બરોબર. અને હવે મારા ફોનમાં ભાઈ ચાર્જિંગ નથી, એટલે થોડી નાની ક્લિપ છે બરોબર. જો શંકર ભગવાન સરસ મજાનું છે. અને થોડુંક આ બાજુ રહ્યું છે બરોબર. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વાગ્યા છે, 6 વાગવા આવી ગયા છે બરોબર. ને લગભગ તો પૂરું થઈ ગયું છે. હવે મળશું એક નવા વ્લોગમાં બરોબર. તો જો मंगला 3 लोग, मंगला शिवा 4 लोग। शिवा आपका टाइम खत्म हो गया, 12 दिए शिवा। प्रेम सिंह 2 लोग, प्रेम सिंह आपका टाइम खत्म हो गया, 12 दिए प्रेम सिंह।
આવશું અહીંયા પાછા હરી બોલો ને કે તો ભાઈ હવે શ્રી નીલકંઠ હવેલીમાં જઈએ છીએ બરોબર જો સાત સાત ભોળાનાથ ગંગામાં વરસાવે છે એમ જો આ મંદિર લો આપણે આ રાધા કૃષ્ણ છે જો. બેહો બેહો સરસ છે આમ બરોબર તો ભાઈ જો આ જગ્યાથી ટિકિટ લેવાની અને અંદર જવાનું છે બરોબર તો અંદર જઈને હવે જોઈએ કેવી રીતના છે હું તો પહેલી વાર આવ્યો છું ગુરુકુળ મંદિર આમ તો સ્વામિનારાયણનું છે બરોબર તો આપણે તો કાંટા મારવાના છે ખાલી જોવા જ આવ્યા છે બરોબર આપણે ભગવાન હશે તો કરશું દર્શન બાકી તો જોઈએ દાદા જો હનુમાન દાદા આવી ગયા છે ગણપતિ દાદા બરોબર તો બ્લોગ તમે કન્ટિન્યુ રાખજો હવે અંદર જઈ છે જો બરોબર એટલી છે જો આ બાજુ માછલી તો મૂવી ચાલુ છે બરોબર તમે આટલી ભાગી છે આપણા ભગવાન ગોવર્ધન પર્વત જો કૃષ્ણ ભગવાન મહાભારતનું આવ્યું છે ભાઈ જો તો રામાયણનું છે બરોબર સીતા માતા છે રાવણ છે કે તો આપણે ભાઈ સનાતનનું જે કાંઈ આવશે એ હું વ્લોગમાં રહીશ અને વ્લોગ તમે કન્ટિન્યુમાં બન્યા રહેજો બરોબર આવું જો
હાથ મળવી વ્લોગ કન્ટિન્યુઅસ બન્યા રહેજો ભાઈ. શ્રવણ ચારે શ્રાપ આવ્યો એ લખે છે રામા મહાભારતમાં ક્ષેત્રના ક્યાં જાય છે આપણે? આપણે હવે જવાનું છે ભૂતનો બંગલો. ભૂતના બંગલો. બરોબર. આ શું છે? હલો ભાઈ, જોતા તો આપણા ભગવાન આવી ગયા છે. શંકર ભગવાન, પાર્વતી સાત માતા, સાત શિવ શક્તિ આવી ગયા. ગણપતિ દાદા, અમારા રવિભાઈ. સાત સાત રવિભાઈ આવી ગયા. બરાબર. સારસિંગ નથી, પ્રોબ્લેમ છે. હલો વાઘરામ આગળ. જોયું ને આપણે ઈ છે આ નીચે ઓલો ઉપરથી એટલું જ દેખાય ખાલી. વિષ્ણુ ભગવાન ની હતા કોણે હા. હે? અહીંયા દબ્બો એટલે અવાજ આવે જો. દબાઈ દો ભાઈ. હતા ને આજ તો ખડ આજ તો ખાઈ એ ન ખાય ખડ. બધું તો લેવું જ પડે ભાઈ. સરસ મજાનું છે. ચલો વાગીરે.
ચિત્રમાં ભાઈ એક ગામનું વર્ણન કરેલું છે, જો તમને દેખાડું બરોબર. હાલે આગળ હાલો રવિભાઈ, દર્શક મિત્રો વાટે છે. હા, એની શામ થાય ખેતીવાડી છે તો અહીંયા બળિયા ખેડૂ ઘર ઘર આખું ગામ છે. गलत गिरिया भगावे वाला जानवर ये धनिया ये सब તો મિત્રો બહાર નીકળ્યા છીએ. બોલો ગાર્ડન આવી ગયા છે તમને વિડીયો બધું દેખાડશે બધું દેખાડશે. તો ચાલો રાખજો ભાઈ વિડીયો જોવાનું. ના 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 દેડકો છે હો તો દેખાતો તારે नहीं। હીરા ગહ પણ વિડીયો ચાલુ રાખજો. पे तो खरगोश बहुत सारे हैं जो खाना खा रहे हैं, दिखा रहा हूँ देखो. वाह ब्यूटीफुल डर થઈ જાય છે પણ. હાલો ચાલો કન્ટિન્યુ બના રહેજો વ્લોગમાં. ચાલો હલે હાલો મારો વાઘ હાલો હાલો હવે આપણા આખી દુનિયાનો બાપ આવી ગયા. હા સરસ મજાનું છે જો. એક જ મિનિટ હો ભાઈ, એક જ મિનિટ. હાલો ફોટા અહીંયા પડેગા મસ્ત. ચાલુ જ રાખજો વિડીયો જોવાનું ભાઈ. જવા ગાર્ડન છે. હાટ ઉભી આગળ આવું રાઉન્ડ મારી પાસેની. આ બધું દર્શક મિત્રોને મારે દેખાડવું પડે. મહેનત ચાલુ છે ભાઈ. તમે કોઈ એમને સપોર્ટ તો કરતા નથી. સબસ્ક્રાઈબ કરી નાખો. બે ત્રણ જણાને મોકલી ગયો બરોબર. હા 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 પેલા હું શું કરવું પડે? હા કર કર તે હું કઈ થોડો આવું ને. પટેલ લખે તો શું કરે લૂસ લીચું કરતો બે થી કરો તો હા બે હા એ બધું ચાલુ જ છે. ગાડીમાં તો હવે ભૂતના બંગલામાં જઈએ છીએ. નકરા ભૂત જ છે ને. ચાક ચાક ભૂત. હાલે અરે ઈડા આય આય कहाँ टिकट है?
વરે